કેટાલાઇઝર મોડર્ન સ્કૂલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય કલ્ચર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકની અંદર પાઠ નંબર 4 સસલાની પાછળ કૂતરો જે આપણે જોયો. હવે આપણે ગયા વિડિયોઝની અંદર સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 4 સસલાની પાછળ કૂતરો, તો એમને આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 45 પર આપણે પ્રશ્ન નંબર 9 છે એ આવેલા હતા. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 9, શબ્દોની યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો. તો એમાં પહેલું, હવે અહીંયા તમને આડાઅવળા શબ્દો આપેલા છે અને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય છે એ બનાવવાનું છે. તો પહેલું, અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા. બીજું વાક્ય, વિક્રમ અને નમ્રતા હોશિયાર છે. ત્રીજું, પતંગિયું ફૂલ પર બેસે છે. ચોથું, ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા. પાંચમું, ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે. ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે. છઠ્ઠું, રાજા હતો મગધનો અશોક. તો આપણે એનું વાક્ય બનાવીશું, અશોક મગધનો રાજા હતો. સાતમું, ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે. આઠમું, મારા આંગળામાંથી પાણીમાં તરતી માછલી બને છે. નવમું, કાગડાએ સ્ટ્રોથી લીંબુ શરબત પીધું. દસમું, છોટા ભીમ પરાક્રમો કરે છે. તો અહીંયા આપણા આ 10 વાક્યો છે એ પૂર્ણ થઈ ગયા. હવે જુઓ પેજ નંબર 46. પેજ નંબર 46 પર છે પ્રશ્ન નંબર 10, ઓળખો. તો એમાં છે ટ્ર, ડ્ર, ક્ર અને મ્ર. બરાબર, અક્ષર છે એમને ઓળખીને આપણે એમના ઉપર રાઉન્ડ કરવાનું છે. તો પેલું છે ટ્ર પર રાઉન્ડ કરો, ગોળ કરો. તો અહીંયા જો મેં કરેલા છે ટ્રે, ટ્ર, ટ્રી, ટ્રી ને ટ્રો. બરાબર, ટ્રેનમાં ટ્ર ઉપર, રાષ્ટ્ર, ટ્રીન, ટ્રીન ને ઇલેક્ટ્રોનિક, એમાંથી ટ્ર શોધીને આપણે એમના ફરતે રાઉન્ડ કરેલા. હવે છે ડ્ર, તો કે ડ્રેસમાં ડ્રમ, એડ્રેસ, ડ્રાઈવર, ડ્રાઉન, ડ્રાઉન. પછી ત્રીજું છે ક્ર પર ગોળ કરો, ક્રમ, ક્રિયા, વિક્રમ, પરાક્રમ ને આક્રમ. તો આપણે ક્ર ઉપર રાઉન્ડ કરે. ચોથું છે મ્ર પર રાઉન્ડ કરો, સમ્રાટ, નમ્રતા, ધૂમ્રશેર ને આમ્રપાલી ને તામ્રપત્ર. તો મ ઉપર આપણે રાઉન્ડ કરેલા. હવે જુઓ પ્રશ્ન નંબર 11. હવે તમને એમાં ચિત્ર વાર્તાના આધારે કૂતરું અને સસલું જે ચિત્ર વાર્તા છે એમના આધારે તમારે મૌખિક પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો એમાં પહેલું છે ચિત્ર 5 જોઈને તમને શું વિચાર આવ્યો. તો આપણે પાઠ્યપુસ્તકની અંદર જે ચિત્ર નંબર 5 આપેલું છે એ આપણે જોવાનું છે. એક્સપ્રેસ ડોગીના, તો અહીંયા 5 નંબરનું જે ચિત્ર છે પાઠ્યપુસ્તકની અંદર તમે જોઈ શકો છો. બરાબર, આ ચિત્ર છે એમાં તમને શું વિચાર આવ્યો. તો કે આ ચિત્ર જોઈને તમને શું વિચાર આવે છે? તો શું કહેવાય કે સસલા જેટલું ફાસ્ટ શું આપણે દોડી શકીએ?
ના દોડી શકીએ, ખોટું સાહસ ના થાય. કૂતરો શું કે ખોટું સાહસ ના થાય. બીજું, વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું કેમ? તો તમને જે વાક્ય યાદ રહી ગયું હોય તે તમારે કહેવાનું છે. ત્રીજું, તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો. કેમ? તો કે હા, આપણી પાછળ કૂતરું દોડે તો આપણે વધારે ઝડપથી દોડી શકીએ. કેમ? કારણ કે કૂતરું કરડી જાય એનો આપણને ડર લાગતો હોય છે. ચોથું, તમે દોડીને જતા હોય, થોડા થાકી જાઓ, પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? તો હું દોડું નહીં, આપણે કૂતરાની સામે ઊભા રહી તેને ડચકારીને થોડું વહાલ કરીએ. બરાબર? કૂતરું માની જાય તો થાય, ન માને તો આપણને કરડી પણ જાય. હવે છે પ્રશ્ન નંબર 12. સાચા વિકલ્પ સામે ખરું કરો. તો એમાં આપણે વિકલ્પ જોઈએ. હવે એમાં તમને 1, 2 ને 3 વિકલ્પ આપેલા છે. તો હવે જોઈએ એમાં પહેલો વિકલ્પ, ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું. તો શું આવશે એમાં? એક્સપ્રેસ ડોગીથી બચવા કે હન્ટ્રિક શિકારીથી બચવા? તો જવાબ આવશે એક્સપ્રેસ ડોગીથી બચવા. તો એ ખાનામાં ખરું કરવાનું છે. હવે બીજું, આટલું નાનું સરખું સસલું તમે પકડી ન શક્યા. એટલે કે તો કે ફાસ્ટું સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું કે ફાસ્ટું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા નહોતી? તો શું જવાબ આવશે? ફાસ્ટું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા નહોતી. બરાબર? બીજા ખાનામાં ખરું કરવાનું છે. ત્રીજું, આટલું નાનું સરખું. ત્રીજું, આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? તો ત્રીજામાં 2 વિકલ્પ આપેલા છે, એક્સપ્રેસ ડોગીને કે ફાસ્ટુ સસલાને. તો જવાબ આવશે ફાસ્ટુ સસલાને. બીજા ખાનામાં ખરું કરવાનું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13માં શું આપેલું છે? તો કે કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકો. હવે અહીંયા તમને શબ્દો આપેલા છે અને એક ફકરો પણ આપેલો છે. તો આપણે એને યોગ્ય સ્થાને ગોઠવવાનો છે. બરાબર? હવે હું અહીંયા વાંચું છું અને અહીંયા બોલું છું. હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠો હતો. તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો. એટલામાં ફાસ્ટુ સસલાભાઈ દોડતા દોડતા આવ્યા. આગળ ફાસ્ટુ સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું. ફાસ્ટુ સસલું બહુ ઝડપથી દોડે તેથી એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો. ફાસ્ટુ સસલું જંગલની બહાર નીકળી ગયું. હવે જોઈએ પ્રશ્ન નંબર 14. વાક્યો ધ્યાનથી વાંચો. 2 વાર શબ્દ વપરાય ત્યાં નીચે લીટી કરો. તો પ્રશ્ન નંબર 14માં જોઈએ, એકનો એક શબ્દ 2 વાર વપરાતો હોય ત્યાં આપણે લીટી કરવાની છે. તો પહેલું છે
અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. અમે દોડતા દોડતા ગિરનાર પર્વત ઉતર્યા. તો દોડતા દોડતા છે એમની નીચે લીટી આવશે. પછી છે બીજું, હાથી હાંફતા હાંફતા કીડી બહેન પાસે ગયો. તો હાંફતા હાંફતા શબ્દ છે 2 વાર આવ્યો. તો હાંફતા હાંફતા છે એમની નીચે લીટી આવશે. ત્રીજું, ઇમરાનનો દડો પડતા પડતા પકડાઈ ગયો. તો પડતા પડતા શબ્દ 2 વાર આવેલો છે એટલે એમની નીચે લીટી આવશે. અક્ષરા ટીવી જોતા જોતા ઊંઘી ગઈ. તો જોતા જોતા શબ્દ નીચે લીટી આવશે. પાંચમું, મોબાઈલમાં વાતો કરતા કરતા હસવું આવ્યું. તો કરતા કરતા શબ્દ નીચે લીટી આવશે. છઠ્ઠું, નદી કિનારે ફરતા ફરતા પગ દુખી ગયા. તો ફરતા ફરતા શબ્દ નીચે લીટી કરવાની છે. હવે જુઓ પ્રશ્ન નંબર 15, નમૂના મુજબ શબ્દ બનાવો. તો નમૂનો આપેલું છે ખણ. તો શું બનાવવાનું? ખણ. હવે જોઈએ એવી રીતે આપણે શબ્દો બનાવીશું. પેલું છે સણ. તો કે સણ. બીજું છે ટપ. તો કે ટપ. ત્રીજું છે ગણ. ચોથું છે બણ. તો કે બણ. પાંચમું છે લખ. પછી છે ગણ. તો કે ગણ. બણ. લખ. હણ. ચણ. ખટ. મણ. ઝણ. ત્રણ. ટન. બરાબર. આવી રીતે આપણે નમૂના પ્રમાણે શબ્દો બનાવ્યા. હવે જુઓ પેજ નંબર 48 પર. હવે પ્રશ્ન નંબર 16 છે ચિત્રો સાથે જોડો. તો અહીંયા તમને સામે ચિત્ર આપેલા છે અને અહીંયા વાક્યો આપેલા છે. આપણે એમની સામે જોડવાનું છે. તો પેલું છે એક પગવાળો માણસ. તો અહીંયા તમને બિલાડીના ટોપ જેવું ચિત્ર છે એમની સામે તમારે જોડવાનું છે પહેલાંને. બીજું છે કાળી ટોપીવાળો ધોળો માણસ. તો અહીંયા ત્રીજું ચિત્ર આપેલું છે. બીજા વાક્યને ત્રીજા ચિત્ર સાથે જોડવાનું છે. ત્રીજું છે હું એને જોઉં છું પણ એ મને નથી જોતો. ત્રીજાને પેલું ચિત્ર છે અરીસાનું એમની સાથે જોડવાનું છે. એમની સામે જોડશો. પછીનું છે ચોથું, મારે તો ઘણી આંખો અને ખેંચીને ચાખો. મારે તો ઘણી આંખો એને ખેંચીને ચાખો. તો એમને સીતાફળનું ચિત્ર છે એમની સાથે જોડવાનું છે ચોથા વાક્યને. પાંચમું વાક્ય છે સાંકડી ગલીને છેડે તળાવડી. તો પાંચમા વાક્યને છઠ્ઠું ચિત્ર છે તંબુરાનું એમની સાથે જોડવાનું છે. છઠ્ઠું વાક્ય છે તમારા ઉપરથી ચાલ્યું જાય તો તમને કંઈ ન થાય એવું કયું વાહન? તો કે વિમાન. છઠ્ઠા વાક્યને ચોથા ચિત્ર સાથે એટલે કે વિમાનનું ચિત્ર છે એમની સાથે જોડવાનું છે. સાતમું છે મને કાપે એટલે લોકો ગીત ગાય છે. તો આઠમું ચિત્ર આપેલું છે કેકનું એમની સાથે જોડવાનું છે. આઠમું વાક્ય સીટી એની ઘર ઘર વાગે ખાવાનું એ ઝટપટ બનાવે. તો આઠમા વાક્યને નવમું ચિત્ર આપેલું છે કુકરનું એમની સાથે જોડવાનું છે. પછી નવમું છે 4 પગ હોવા છતાં ચાલી શકતું નથી.
તો 9મું વાક્ય છે એને 7મા ચિત્ર સાથે એટલે કે ટેબલનું ચિત્ર છે એમની સાથે જોડવાનું છે. હવે જુઓ કયો શબ્દ સાચો અને સાચા શબ્દ પર લંબગોળ કરો. તો અહીંયા જે સાચો શબ્દ છે એ હું અહીંયા બોલું છું. બરાબર, પહેલું છે ટાયર, બીજું ઠળિયો, ત્રીજું હોય, ચોથું ડામર, પાંચમું ઢાળિયું, છઠ્ઠું સોય, સાતમું કકળાટ, આઠમું ઠામ, નવમું ગડગડાટ, 10મું ટીલડી, 11મું ઠાગા ઠૈયા, 12મું ઝળહળ, 13મું ચચરાટ, 14મું મઢુલી, 15મું કાગળ, 16મું ટપાલી, 17મું ટોપી, 18માં માથું. હવે જ તમને એની જેવા જ શબ્દો છે સામેના પેજ ઉપર 49 નંબરના પેજ પર બ આપેલો છે, એમાં આપણે જોઈએ. તો બમાં કેવી રીતે છે, એમાં પણ સાચા અને ખોટા શબ્દો આપેલા છે. સાચો શબ્દ પર ગોળ કરવાનું છે. તો કે પહેલામાં શિકારી, બીજામાં ઝાડ, ત્રીજામાં તાપ, ચોથામાં જંગલ, પાંચમામાં સસલું, છઠ્ઠામાં માણસ, સાતમામાં દોડ, આઠમામાં જીવ, નવમામાં ગાજર. બરાબર. હવે જુઓ 18મો. જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખો. તો અહીંયા તમારે આ શબ્દો છે એમને તમારે લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને 4 શબ્દો આપેલા છે. આપણે જેને જોઈએ ખોટો શબ્દ તો કે ડપાલી. તો આપણે સાચો શબ્દ શું આવશે? ટપાલી. બીજું છે નિશાળ, તો આવશે નિશાળ. ત્રીજું છે ઝઘડો, તો શું આવશે? ઝઘડો. ચોથું છે શિકારી, તો સાચો શબ્દ શું આવે? શિકારી. પ્રશ્ન નંબર 19, મને ઓળખો. તો એમાં તમારે અહીંયા વાક્યો આપેલા છે, એમને ઓળખીને તમારે અહીંયા નામ છે એમની સામે લખવાના છે. તો પહેલું છે ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે. તો ઉત્તરાયણ હોય તો શેનો તહેવાર આવે છે? તો કે પતંગનો. તો આપણે શું લખીશું? પતંગ. બીજું છે પાણીમાં હું તરું છું, બહાર કાઢો તો મરું છું. તો શું જવાબ આવશે? માછલી. ત્રીજું હલ્લો હલ્લો કહી પડે વટ, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો. તો શું આવશે જવાબમાં? મોબાઈલ. ચોથું બે આંખોને રાખું અળગી, સુગંધ પારખું હું સઘળી. જવાબ આવશે ના. પાંચમું મારે રંગબેરંગી પાંખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું. શું આવશે? તો કે પતંગિયું. છઠ્ઠું 3 અક્ષરનું મારું નામ, પહેલો અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે. તો શું આવશે જવાબમાં? હરણ. હવે 7મું વાક્ય જોઈએ. હું ગણપતિનું વાહન છું, હું ચૂ ચૂ કરું છું. એ તો તમને બધાને ખ્યાલ જ હશે. શું જવાબ આવશે? તો કે ઉંદર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પેજ નંબર 49 એમાં પ્રશ્ન નંબર 19 છે આપણે આ વિડીયોઝની અંદર જોયેલો. હવે પછીના વિડીયોઝમાં આપણે પ્રશ્ન નંબર 20 છે એ જોઈશું.